અમાર કિશુ તો હવા વેલા વેલા બાઇક લઈ નીચે જતા રહ્યા નહીં ચાલતું. હાય કિશુ, ગુડ મોર્નિંગ. તો શું ચાલે? લે ધક્કો મારું હેડ, ઉતર હેડ ધક્કો મારું. યે કોણ લાયું? 2 ચોકલેટ છે ને? હા તો ખાઈ જા હેડ, હવે મસ્તી ના કરજો. કેવી ચોકલેટ હે? હારી છે ને? હાર તો હેડ ખાઓ. આજે તો જોઈએ તારું હું કરે. અલી આ હું લઈને બેઠી છે. અલ્યા તો હજુ હળદર નહીં શાક બનાવવાનું, હલ્દી સબ્જી બનાવવાની. હળદરનો વળી છે શાક ખાવા? અરે હલ્દી સબ્જી નહીં બનતી, શિયાળાની તો મજા આવી જાય. જો લસણ સમાર્યું, ડુંગળી પીળી કરી અને આપણે હળદર સોલી આપો ને તો તું મને શિયાળી આપે. મને એવું બધું આવડતું જ નહીં. ખાલી ખાતા જ આવડે અને એવું બીજું કશું આવડતું નહીં. ના તે આટલું કોમ કર્યો ઘરમાં? ના ભાઈ હું તો જાઉં. ના હા હું તો આ હેડ્યો. તણ તું આખો દાડો મસ્તી કર કરે. પછી તો અમારે જવાનું હતું લોંગણ જ. તો અમે ફટોફટ તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા, કારણ કે અમારા બાજુમાં જે કિશુન દાદા રહ્યા ને તેમના ઘરે જવાનું હતું. એટલે ત્યાં જઈએ એટલે મારે સાડી કન્ટિન્યુ પહેરવી જ પડે. અને અમારે હે તે ખાવા ઘણું જુઓ ને એટલે અમે કચબચ ચાલુ જ રાખીએ. એટલે અમે પાછળ જ બેસીએ, કારણ કે આગળ બેસીએ એટલે અમારે મુકેશ બોલ કરે. શું કરે આપણે ગેસ પપ્પા શું કરે છે? ગાડીમાં ખાવાનું આપે ને તો ચૂલા ખાવા? ચૂલા ના ખાવા, ગંદુ ના. અને અમે તો હવે ચાલુ કરી નાખ્યું અમારું મિશન, ખાવાનું મિશન. મકાઈના પોપકોર્ન ચાલુ કર્યા અમે. ભાવ એવું બહુ હેવી ખોરાક ના ખાઈએ, આવું ખાલી મમરા ને એવું બધું જ ખાવાનું ચાલુ હોય અમારે. અને પાછળ બેઠો ખાઈને બારી બાર કચરો જવા દઈએ અને પાછળ બેસીએ ને આગળ બેસીએ ને મને કીધું હેરાન કરે. હવે બહાર લીધા સંઘોડા, તો સંઘોડા ચાલુ કરીશું. ને અહીંયા તો જો માતાજીની પ્રતિષ્ઠા છે ને તે આખા ગામને લાઇટિંગ કરી નાખીશ. સરસ તૈયાર કર્યું હે લાગે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે, જય દ્વારકાધીશ, જય મોગલ.